નમસ્કાર ખેડૂત મિત્રો, ખેતીને લગતી માહિતીના એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે જે ડીએપી ખાતર છે એના વિકલ્પ અસરકારક વિકલ્પ કયા છે. કારણ કે અત્યારે ખેડૂત મિત્રો અત્યારે જે ડીએપી ખાતર છે એના ભાવ સતત વધતા રહે છે અને જે અમુક જગ્યાએ એટલે કે અમુક જગ્યા ઉપર ડીએપી જે ખાતર છે એની શોર્ટેજ ચાલે છે, જેથી કરીને ખેડૂત મિત્ર ડીએપી નો યોગ્ય વિકલ્પ શોધી રહ્યા છે એમની ખેતી માટે. કારણ કે ડીએપી એટલે કે ફોસ્ફરસ એ ખેતી માટે મહત્વનું એક તત્વ છે. તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં એના વિશે વાત કરીશું. તો જો ખેડૂત મિત્રો તમને પણ ડીએપી નો યોગ્ય વિકલ્પ જોઈતો હોય તો આ વિડીયોને અંત સુધી જોઈજો, જેથી કરીને તમને પણ માહિતી મળે અને તમે પણ ડીએપી નો યોગ્ય વિકલ્પ તમારી ખેતીની અંદર યુઝ કરી શકો. તો ખેડૂત મિત્રો, એના માટે સૌ પ્રથમ વાત કરીએ તો ડીએપી ની અંદર 18% નાઇટ્રોજન હોય છે અને 46% ફોસ્ફરસ હોય છે. તો આ તત્વના વિકલ્પ કયા હોય છે તો આ વિડીયોની અંદર આપણે એના વિશે વાત કરીએ. તો એનો સૌથી લોકપ્રિય વિકલ્પ છે એસએસપી એટલે કે સિંગલ સુપર ફોસ્ફેટ. તો આની અંદર તમને ફોસ્ફરસ પણ જોવા મળશે અને સાથે સાથે કેલ્શિયમ અને સલ્ફર પણ જોવા મળશે. તો શરૂઆતના સ્ટેજની અંદર એસએસપી પણ તમે ખેતીની અંદર ડીએપી ની જગ્યાએ વાપરી શકો છો. એ પણ સારો ફાયદો કરીને આપશે. હવે બીજા નંબરે આપણે વાત કરીશું તો બીજા નંબરે તમારે જે એનપીકે કોમ્પ્લેક્સ ખાતરો આવે છે, જેમ કે એનપીકે 20-20-10, એનપીકે 12-32-16, એનપીકે 12-32-6, એનપીકે 20-20-0-13. તો આ બધા જે એનપીકે ના જે ગ્રેડ આવે છે એની અંદર પણ તમને ફોસ્ફરસની માત્રા જોવા મળશે અને આ એક ડીએપી કરતા સંતુલિત ખાતર છે. કારણ કે આની અંદર ઘણા બધા બીજા તત્વો પણ આવે છે, જેમ કે નાઇટ્રોજન છે, ફોસ્ફરસ છે, પોટાશ છે, કેલ્શિયમ છે, સલ્ફર છે. તો આ બધા પણ તત્વો આવે છે, જેથી કરીને ખેતી માટે શરૂઆતના સ્ટેજ માટે એટલે કે શરૂઆતની વૃદ્ધિ માટે આ જે કોમ્પ્લેક્સ ખાતરો છે એ સારા એવું કામ કરીને આપે છે અને ડીએપી ની જગ્યાએ તમારે આ યોગ્ય રીતે વાપરી શકો છો તમે અને તમને ફાયદો પણ સારો મળશે. હવે ખેડૂત મિત્રો, આપણે ત્રીજા નંબરે વાત કરીએ તો ત્રીજા નંબરે જે સેન્દ્રિય ખાતરો હોય છે, જેમ કે સડી ગયેલું છાણિયું ખાતર હોય છે, બીજા અન્ય જે દિવેલી ખોળ હોય છે, નીમ ખોળ હોય છે, અથવા તો અન્ય જે સેન્દ્રિય ખાતરો આવે છે એનો ઉપયોગ પણ તમે કરી શકો છો. આની અંદરથી તમને ભરપૂર માત્રામાં કાર્બન મળી રહેશે અને આ જે કાર્બન છે તમારી જમીનની અંદર ફળદ્રુપતા જાળવી રાખશે. જમીનની અંદર ક્ષારવાળી જમીન હશે તો પણ સારો એવો ફાયદો કરીને આપે અને સ્ટાર્ટિંગના સ્ટેજની અંદર વૃદ્ધિ પણ સારી કરીને આપશે, મૂળનો વિકાસ પણ સારો કરીને આપશે. તો જો ડીએપી તમને ના મળતું હોય તો તમે એ ટાઈમે સેન્દ્રિય ખાતરનો પણ ઉપયોગ કરી શકો. તો ખેડૂત મિત્રો, આપણે ચોથા નંબરે વાત કરીએ ડીએપી ની જગ્યાએ તો પ્રોમ ખાતર પણ તમારે ડીએપી ની જગ્યાએ વાપરી શકો છો. કારણ કે આની અંદર પણ ફોસ્ફરસના જે કુદરતી જૈવિક કણો હોય છે એ આની અંદર હાજર હોય છે. એ તમારી જમીનની અંદર શરૂઆતના સ્ટેજની અંદર સારું એવું કામ કરીને આપશે. તમારા છોડને અને જે તમે પાક કરો છો એને ફોસ્ફરસની માત્રા પૂરી પાડશે, જેથી કરીને શરૂઆતના સ્ટેજથી તમને સારો એવો ફાયદો જોવા મળશે તમારા પાકની અંદર અને તમે ડીએપી ની જગ્યાએ આનો ઉપયોગ કરી શકો છો. હવે ખેડૂત મિત્રો, લાસ્ટ વાત કરીએ આપણે તો જે ડીએપી ની જગ્યાએ જે લાસ્ટની અંદર વાપરવામાં આવે છે એટલે કે ફોસ્ફેટ સોલ્યુબલ બેક્ટેરિયા, તો પીએસબી. તો આ એક એવા બેક્ટેરિયા છે જે તમારા જમીનની અંદર અદ્રાવ્ય સ્વરૂપે જે ફોસ્ફરસ રહેલો છે એને તમારા છોડ સુધી પહોંચાડશે અને તમારા પાકની અંદર સારો એવો ફાયદો કરીને આપશે અને ફોસ્ફરસ પૂરું પાડશે. તો આ એક એવું ખાતર છે જે તમારા પાકની અંદર ખાતરનો ખર્ચો પણ ઘટાડશે અને તમારા પાકની અંદર પૂરતા પ્રમાણમાં ફોસ્ફરસ પણ પૂરું પાડશે. તો ખેડૂત મિત્રો, આ જે 4-5 આપણે જે અન્ય જે વિકલ્પ બતાવ્યા એ તમે ડીએપી ની જગ્યાએ વાપરી શકો છો શરૂઆતના સ્ટેજની અંદર. તો આ રીતે તમે જો તમને ડીએપી ના મળે બજારમાં અથવા તો તમારો જે ડીએપી નો ખર્ચો વધી જાય તો તમે આ 5માંથી કોઈ પણ એક વિકલ્પની પસંદગી કરીને તમારા ખેતીની અંદર એને યુઝ કરી શકો છો. કારણ કે આ 5માંથી એક તમે યુઝ કરશો તો તમારા પાકની અંદર ફોસ્ફરસ અને નાઇટ્રોજન પણ મળી રહેશે અને અન્ય બીજા તત્વો પણ મળી રહેશે, જેથી કરીને તમારા પાકની માટે સંતુલિત એક ખાતર મળી રહેશે અને તમારા પાકનો વિકાસ અને વૃદ્ધિ સારી થશે. તો ખેડૂત મિત્રો, જો તમે પણ ડીએપી ની જગ્યાએ આ 5માંથી એક પણ વાપરવા માંગતા હોય તો તમે વાપરી શકો છો. એ તમને ફાયદો જ કરીને આપશે અને તમારો જે ખાતરનો ખર્ચો છે એ પણ ઘટાડીને આપશે. તો ખેડૂત મિત્રો, આ જે આપણે 5 બતાવ્યા એ ડીએપી ના અસરકારક વિકલ્પો છે. તો તમે પણ તમારા પાકની અંદર આ વિકલ્પનો યુઝ કરો. કારણ કે તમારો ખેતીનો ખર્ચો પણ ઘટશે, ખાતરનો ખર્ચો પણ ઘટશે અને તમને જે ડીએપી નું રિઝલ્ટ મળે છે એવું જ રિઝલ્ટ તમારા પાકની અંદર મળશે. તો ખેડૂત મિત્રો, જો વિડીયો માહિતીપૂર્ણ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો અને જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કારણ કે આવીને એવી માહિતી તમને મળતી રહેશે અને તમને તમારા પાકની અંદર ફાયદાઓ મળતા રહેશે. ધન્યવાદ.